છીએ જો ભાઈ સાહેબ લુક જો એકવાર સો હેલો દોસ્તો, સ્વાગત છે તમારું ફરીથી મારા નવા વ્લોગ વિડીયો અંદર. જય માતાજીને હર હર મહાદેવ. મિત્ર બધાને જય ચામુંડામાં. તો ભાઈ આપણે હાલ પછી અત્યારે આવી ગયા છીએ ચોટીલા ચામુંડા માતાજીના દર્શન કરવા માટે. અને ભાઈ અમે લોકો બધા ફેમિલી મેમ્બર સાથે છીએ. લાસ્ટ વ્લોગ તમે જોયો જશે. અમે મિત્રો ત્યાંથી સીધા ચોટીલા આવ્યા છીએ. અને ભાઈ હમણાં આપણે ડુંગર ઉપર જઈએ. બેકગ્રાઉન્ડમાં માતાજીનો સરસ મજાનો ડુંગર છે અને માતાજી ડુંગર ઉપર બિરાજમાન છે ચામુંડા માતાજી. તો ભાઈ ચાલો હમણાં આપણે દર્શન કરવા જઈએ. અને મિત્રો તમને માતાજીના દર્શન કરાવું, ડુંગર દેખાડું અને મિત્રો બધું ઉપરનો નજારો દેખાડું. તો ભાઈ વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. તો ભાઈ ચાલો હવે આપણે જઈએ છીએ માતાજીના દર્શન કરવા માટે. સાથે મારા મામા પણ છે. ફૂલ મોજમાં અને ફૂલ એન્જોય કરવાની છે. અમે તો કેટલા દિવસથી ફરી, 3 દિવસ થઈ ગયા. અને હવે આજે રાતે કદાચ ઘરે પહોંચી તો નગર હજી પણ ફરવાનું ધામ વશમાં આવશે તો એ પાસે લઈશું. તો ભાઈ સાથે મિલનભાઈ પણ છે અમારી સાથે. જાય હવે મોડું થાય છે ભાઈ. તો ભાઈ ચાલો તો મિત્રો જઈએ આપણે માતાજીના દર્શન કરવા માટે. અને બીજા મિત્રો ફેમિલી મેમ્બર છે થોડાક આગળ છે. તો ભાઈ ચાલો હવે ધીરે ધીરે જઈએ. જો ભાઈ માતાજીનો ડુંગર અહીંયા છે. તો ભાઈ છે ને ધીરે ધીરે ચાલીને જઈએ છે ને ભાઈ ગેટ એકદમ આગળ ગેટ આવી ગયો છે. તમને પેલા અહીંથી ગેટ દેખાડી દો. જુઓ જો ભાઈ અહીંયા ગેટ છે. ને ભાઈ છે ને બીજા લોકો તો આગળ વહી ગયા છે. અમે 3 પાછળ છે કારણ કે મિત્રો મારે ઇન્ટ્રો મારવાનું બાકી હતું કે ને એટલા માટે પાછળ છીએ. તો ભાઈ ચાલો જઈએ માતાજીના દર્શન કરવા માટે. તો ભાઈ પહોંચી ગયા છે ફાઇનલી ગેટ ઉપર આપણે. જો ભાઈ એનો ગેટ છે માતાજીનો અહીંયા. જો ભાઈ તો ભાઈ હવે ધીમે ધીમે ડુંગરા ચડીએ છીએ. અને ભાઈ બધા ફેમિલી મેમ્બર સાથે પહોંચી ગયા છીએ. જો ભાઈ બધા ફેમિલી મેમ્બર આવે છે. મામા પાછળથી આવે છે અને ભાઈ બીજા બધા લોકો આગળ જાય છે ધીમે ધીમે. જોવા તો ભાઈ હાલો આપણે ચડીએ ધીરે ધીરે. અમારે બાપુ અહીંયા જરા બાપુ છે આપણા. અહીંયા ભાઈ પાણી આવી ગયું છે ઠંડા પાણીનું કુલર આવી ગયું છે. અહીંયા બધા પાણી પીવા મળ્યા છે. તો ભાઈ ધીમે ધીમે ચડીએ છીએ. જો ભાઈ પાછળ આવે છે મમ્મી ને બધા આઈને બધા જો આવે છે. તો ભાઈ દાદરા ચડીએ ધીરે ધીરે. ગરમી છે ત્યારના ફૂલ. અમારા હેતભાઈ આવી ગયા છે. અરે ભાઈ હેતભાઈ જો ભાઈ દાદરા ચડે છે બધા લોકો આગળ. તો ભાઈ અત્યારે છે ને પોરો ગામ માટે ઉભા રહ્યા છે. તડકો છે ને મિત્રો એટલે આફી જાય છે. જો ભાઈ અહીંનો લુક જુઓ એકવાર. જુઓ અહીંનો મિત્રો આવું કંઈક લુક છે. મિત્રો અહીંયા શું બને છે જરા કમેન્ટ કરી દેજો. મને તો ખબર નથી પડતી. જો ભાઈ ઠેઠ સુધી છે. તો ભાઈ જો અડધે પોકી ગયા ને. આ ભાઈ બધા છે ને થાકી ગયા છે. હા બધા પોરો ખાવા માટે બેસી ગયા છે. હાય અમે એવા ચોટીલા ડુંગરો બહુ મજા આવી ગઈ. પણ આ તો હા પવન ખાઈ છે આ કાચલો બધું. બીજા લોકો છે ને ભાઈ આગળ બેઠા છે. જુઓ બધા થાકી ગયા. જુઓ પોરો ખાવા માટે બધા બેસી ગયા છે અહીંયા. ધીમે ધીમે પાછો માસી તો આગળ જાય છે હજી. તો આગળ માસી ઉપર ઊભા છે. અહીંયા જો માસા ઊભા છે અને અહીંયા માસી છે મારા. થાકી ગયા કે બધાની વાટ જોઈ. આરે તો બધાને રહેવું પડે ને. આરે આવ્યા હોય તો માસીને આપસી નહોતી ઉભા. ના નથી આપસી. તો ભાઈ હાલો હવે પાછા ચડવા મળી કન્ટિન્યુ ધીમે ધીમે દાદરા. મિત્રો છે ને દાદરા છે ને બહુ ઢાળવાળા છે એકદમ ઉપર. જોવા ઉપરની તરફ. તો ભાઈ ઘડી પોરા ખાવા ઉભા રહી ગયા છે મિત્રો. ગરમી બહુ થાય છે અહીંયા. જો ભાઈ સાહેબ લુક જો એકવાર.
જોવાય અહીંથી કેટલું મસ્ત મજાનું દેખાય ગયો. એટલે થોડેક દાદરા છે ને મિત્રો એકદમ હવે નીચેથી ઢાળવાળા છે એટલે બધા થાકી જાય જો બધા હાલીને આવે છે. શું ભાઈ જો મિત્રો અહીંથી આપણો બોલેરો દેખાય છે જુઓ મિત્રો તડકો એટલો છે ને વાત જાવજો હાફ સડી જાય છે અને ભાઈ છે ને હાવ થાકી ગયા એકદમ દાદરો હાવ ઉપર છે કે નહીં એટલા માટે હાલો ભાઈ પાછળ સુધરા ચડવા મળ્યા છીએ બહુ એટલે બહુ તડકો છે અહીંયા અત્યારે તો બાપુ મોજમાં આવી ગયા તો હૂપ હૂપ કરે 15 ની જાવ ચામુંડા માતા કી જય. તો ભાઈ પોકી ગયા છે હવે ફાઇનલી ઉપર ભાઈ જો અહીંયા જૂતા ઘર છે અહીંયા ચપ્પલ રાખી દેશે બધા અહીંયા જૂતા ઘરમાં પછી ભાઈ જઈએ ધીરે ધીરે આગળની તરફ. હાલો મોબાઈલ લાવું છે તો દર્શન કરાવી દઈશ માતાજીના. પ્રસાદી આવી ગઈ છે ભાઈ હાલો ચામુંડા માતાની. તો ભાઈ ચાલો હવે આપણે ધીરે ધીરે એન્ટર થઈએ છીએ મિત્રો અંદર મંદિર અંદર આવી ગયા છે જો અહીંથી અંદર જઈએ છીએ. તો ભાઈ માતાજીના દર્શન મિત્રો અહીંયા જો છે ભાઈ ગુપ્તેશ્વર મહાદેવ. તો ભાઈ હાલો હવે ગુપ્તેશ્વર મહાદેવના દર્શન કરતા આવીએ મિત્રો. સરસ મજાના માતાજીના દર્શન કરી દે મિત્રો તમને પણ મેં દર્શન કરી દે ચામુંડા માતાજીના. તો ભાઈ હાલો ભાઈ ગુપ્તેશ્વર મહાદેવના દર્શન કરતા આવીએ. હાલો ભાઈ દર્શન કરી જાઓ જલ્દી ગુપ્તેશ્વર મહાદેવના. મહાદેવ મહાદેવ ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ. જો અહીંયા એક માતાજીનું મંદિર છે ભાઈ લખ્યું છે સ્વયંભૂ દેવી. ચલો ભાઈ દર્શન કરી લો માતાજીના. તો ભાઈ અહીંયા છે સંતોષી માતાજીના દર્શન કરી લો અને ભાઈ અહીંયા છે 7 બહેના ખોડિયાર માતાજી. તો ભાઈ અહીંયા પણ દર્શન કરી લો. 7 બેન છે ભાઈ માતાજી. તો ભાઈ અહીંયા જો બટુક ભૈરવ દાદાનું મંદિર છે તો ભાઈ દર્શન કરી લો હાલો જય બટુક ભૈરવ દાદા. તો મિત્રો અહીંયા મેલડી માતાજીનું મંદિર છે તો ચાલો તો આપણે પહેલાં અહીંયા દર્શન કરતા જઈએ. ચાલો જય મેલડીમાં તમે પણ દર્શન કરી લો. તો મિત્રો અહીંયા કાલ ભૈરવદાન દર્શન કરી દઈએ. ચાલો ભાઈ અહીંયા મિત્રો મંદિર છે કાલ ભૈરવદાનનું. અને ભાઈ એમ કહેવાય કે કાલ ભૈરવદા છે આખા ડુંગરની રક્ષા કરે છે. તો ભાઈ માતાજીના સિંહના દર્શન કરે છે બધા હાર ચડાવે છે બધા. તો મિત્રો હવે દર્શન કરી લીધા છે કાળ ભૈરવદાના સિંહના. તો ભાઈ હવે છે ને મિત્રો આ માં છે ને જોવા કોડું મોટું છે બહુ મોટી સાઈઝ છે જોવાની. આનું છે ને મિત્રો તમને નીચેથી પણ હું દેખાડીશ આનું લુક કઈ રીતનું છે. આમ જો ભાઈ જો ખાલી લુક જુઓ મિત્ર ભાઈ કેટલું ઊંચું છે જુઓ. જો ભાઈ તો ભાઈ દર્શન કરી લીધા છે મિત્રો ને હવે ધીરે ધીરે બહારની તરફ જઈએ છીએ. ભાઈ તમને હું સિનેમેટિક વ્યૂનો આનંદ લ્યો.
તો મિત્રો દર્શન કરી લીધા છે ને ભાઈ, હવે પાછા ધીરે ધીરે નીચેની તરફ જઈએ છીએ. લોક મિત્રો છે ને બહુ મસ્ત છે, આપણે બહુ ઉપરની તરફ આવી ગયા છીએ ને ભાઈ, બધા ફેમિલી તો વી ગયા છે, અમે 3 ચારે બાકી છે ભાઈ. હાલો હવે આપણે જઈએ ધીરે ધીરે નીચેની તરફ. જો ભાઈ દાદરા છે ને હાવ એકદમ સ્ટ્રેટ છે, સીધા હાવ ઉતરીને જઈએ છીએ. હું મિલનભાઈ છે ને બાપુ છે આરે. હા બાપુ ભોગી જાય. જો ભાઈ માતાજીને થાળ ધરવા માટે જાય છે. હું કેવું મિલનભાઈ, કેવું લાગ્યો? થાકી ગયા, પગ ધ્રુજવા મળ્યા યાર. મજા આવી ગઈ પણ મિત્ર મજા એટલી આવી કારણ કે છે ને મિત્રો તડકો હતો કે એકદમ તડકામાં અમે આવ્યા 12-1 ગાળામાં, એટલે તડકો એટલો છે, ગરમી પણ એટલી થાય છે ને પાણી પાછું ઠંડુ છે નહીં. અહીં બધે કુલર ને એવું બધું છે પાણીના, પણ છે ને પાણી મોડું આવે છે એટલે ઠંડુ પાણી હોય થોડીક મજા આવે. હવે ભૂખ લાગી છે ભાઈ, હવે દાદરા ઉતરી જાય ધીમે ધીમે. બીજા લોકો ફેમિલી મેમ્બર બીજા લોકો મિત્રો આગળ છે, અમે પાછળ હતા, અમારે ફોટોગ્રાફી થોડીક કરવાની બાકી હતી એટલા માટે. તો ભાઈ હવે છે ને નીચે આવી ગયા છીએ દાદરા ઉતરીને ભાઈ, કે બહુ વધારે આગળ નથી. જો ભાઈ હવે ઓરું આવી ગયું છે. જો ભાઈ ચાલો આપણે ગેટે જઈએ હવે. તો ભાઈ ડુંગર ઉતરી ગયા છે મિત્રો, બ્રેકગ્રાઉન્ડમાં તમે દેખાતો છે. જો ભાઈ ગેટ આવી ગયો છે આપણે. તો ભાઈ હવે ધીમે ધીમે જમવાનું થઈ જાય તો જઈએ, ને પછી બોલરા તરફ જઈએ. હાલો મિલનભાઈ, શું કહે જમવાનું થઈ જાય કે? ભૂખ લાગી છે મિત્રો, હવે જઈએ જમવા. તો ભાઈ મેળ થઈ જાય તો જમી લઈએ. અહીંયા અનક્ષેત્ર ચાલુ હશે તો ભાઈ ચાલો કન્ટિન્યુ. તો ભાઈ હાલો હવે ભાઈ જમવા જાય છે, અનક્ષેત્ર ચાલુ છે. જો ભાઈ તો ભાઈ જો ડીશ આવી ગઈ છે. ડીશમાં જો ભાઈ આવી રીતના 2 સબ્જી છે, પછી ભાઈ જો રોટલી છે, દાળ ભાત છે ને માતાજીની પ્રસાદી છે. તો ભાઈ અમારે બધા લોકો અહીંયા જો જમે છે. જો ભાઈ જમે છે બધા લોકો. બાજુ બાજુમાં છે. તો ભાઈ હાલો પેલા જમી લઈએ માતાજીની પ્રસાદી, પછી પાછા આપણે મળી. તો મિત્રો ફાઇનલી જમી કરી લીધા છે ને પાછા ગેટ તરફ આવ્યા છે. મિત્રો મેં તમને જે કીધું હતું ને ઓલું માં, એ જો મિત્રો અહીંયા છે માં ઉપર. આપણે જે જોયું છે ને ઉપર વાળું, એ જો મિત્રો આ માં છે. જો ભાઈ મિત્રો છે ને ગરમી એટલી છે ને કે તમે વાત જ આવજો. અમે છે ને સ્ટેડિયમ રોજ પીએ છીએ. બાપુને પેલા મેં પીરાઈ દીધો છે. સ્ટેડિયમ રોજ પીએ છીએ ને ભાઈ. જો અહીંયા દુકાન છે, મેં દુકાન આવેલા છે. તો ભાઈ સ્ટેડિયમ રોજ પી લઈએ. ટાટો આવ્યા ફૂલ ટાટો ખાંગડા મજા આવે. મળીએ હાલો આપણે થોડીક વાર. તો મિત્રો સ્ટેડિયમ રસનો પી લીધું છે ને ભાઈ, હવે ખરીદી કરવા માટે આવ્યા છે. તો ભાઈ ઘણા બધા સ્ટોર છે દુકાનોના. જો ભાઈ બંને સાઈડ આવા સ્ટોર છે એટલે દુકાન જો. તો મિત્રો ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા છે ને ભાઈ. મારા મિત્રો છે ને મારા મોબાઈલની અંદર ચાર્જિંગ નહોતું ને મોબાઈલ મિત્રો મારો સ્વિચ ઓફ થઈ ગયો હતો, એટલા માટે હવે છે ને વિડીયો એન્ડ કરી દઈએ છીએ. તો બસ મિત્રો આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને ભાઈ કોણ કોણ આ જગ્યા આવેલું છે જરા કમેન્ટ કરી દેજો અને કમેન્ટમાં લખી દેજો જય ચામુંડમાં. તો બસ મળશું ફરી નેક્સ્ટ નવા વ્લોગ સાથે. મિત્રો બધાને જય માતાજી, બાય બાય. સબસ્ક્રાઈબ કરી દેજો, બાય બાય.